નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો નવું વર્ષ 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈ ગયું છે। તો નવા વર્ષની શરૂઆતમાં જ હાલમાં દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાની સ્થિતિ શું છે અને હાલમાં જ એટલે કે વર્ષ 2026ની શરૂઆત પહેલાં જ કઈ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ આંગણવાડી કર્મચારીઓના હિતમાં જે છે તે કઈ મહત્ત્વની જાહેરાતો કરી છે તેને લઈ અને આજના આ મહત્ત્વપૂર્ણ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દેશભરના આંગણવાડી કર્મચારીઓના હાલના પગાર વધારાની સ્થિતિ અને વિવિધ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારો દ્વારા અલગ અલગ જે જાહેરાતો થઈ છે તાજેતરની તેના વિશે જાણીએ। સાથે એ પણ જાણીએ કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોના જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા જે છે તે 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો ક્યારે જાહેરાત કરાશે તેની પણ વાત કરીશું ચર્ચા। તો ભારત દેશની સામાજિક સુરક્ષા, માતા બાળ આરોગ્ય અને પ્રાથમિક પોષણ વ્યવસ્થાનો આધારસ્તંભ ગણાતી આંગણવાડી વ્યવસ્થા આજે ગંભીર આર્થિક અને નીતિગત ચર્ચાના કેન્દ્રમાં છે। દેશભરમાં લગભગ 24 લાખથી વધુ આંગણવાડી વર્કર્સ અને સહાયિકાઓ એટલે કે હેલ્પર્સ કાર્યરત છે, જેઓ ગામડાથી માંડીને શહેરોના ઝૂંપડપટ્ટી વિસ્તારો સુધી માતાઓ અને બાળકો માટે અતિ મહત્ત્વની સેવાઓ આપે છે। તેમ છતાં તેમના વેતન, સેવા શરતો અને સામાજિક સુરક્ષા અંગે વર્ષોથી તેમની અવગણના થતી આવી છે। વર્ષ 2025ના અંતે અને 2026ની શરૂઆત દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આંગણવાડી પગાર વધારા સંબંધિત જાહેરાતો, નિવેદનો, ન્યાયિક ચુકાદાઓ અને આંદોલનો સામે આવ્યા છે। આ લેખમાં આપણે દેશભરમાં હાલની પગાર વધારાની સ્થિતિ, રાજ્યવાર નિર્ણયો, કાનૂની લડાઈ, કર્મચારીઓની વાસ્તવિક સમસ્યાઓ અને ભવિષ્યની શક્યતાઓ અંગે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। પહેલું છે આંગણવાડી વ્યવસ્થા, જે ભૂમિકા અને મહત્ત્વ। તો આંગણવાડી કેન્દ્રો એ ઇન્ટરગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે ICDS યોજના હેઠળ કાર્યરત છે। આ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 1975માં શરૂ કરવામાં આવી હતી। આંગણવાડી કર્મચારીઓની મુખ્ય જવાબદારીઓમાં 0 થી 6 વર્ષના બાળકોને પૂરક પોષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણ સહાય, બાળકોનું વજન, ઊંચાઈ અને આરોગ્ય નિરીક્ષણ, રસીકરણ અભિયાનમાં સહયોગ, 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સરકારની વિવિધ યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલે અમલીકરણ, ડિજિટલ સર્વે અને એપ આધારિત ડેટા એન્ટ્રી। આટલી વ્યાપક જવાબદારીઓ હોવા છતાં આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ એટલે કે તેડાગરોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને માનદ સેવિકા તરીકે ઓળખવામાં આવે છે। પગાર નહીં, માનદ વેતન મૂળ સમસ્યાઓનો આધાર છે। તો છેલ્લા 2 દાયકાથી કર્મચારીઓ આ બાબતને લઈને લડી રહ્યા છે, જેના લીધે આંગણવાડી કર્મચારીઓને નિયમિત પગાર નહીં પરંતુ માનદ વેતન આપવામાં આવે છે। પરિણામે તેમને નીચેના લાભ મળી શકતા નથી, જેમાં નિયમિત પે સ્કેલ, DA એટલે કે મોંઘવારી ભથ્થું, પેન્શન, ગ્રેજ્યુટી, પ્રમોશન, નોકરીની સુરક્ષા। આ જ મુદ્દો દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના આંદોલનનો હાલમાં મુખ્ય આધાર રહ્યો છે। ત્રીજું છે ગુજરાત રાજ્ય હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો। તો વર્ષ 2025ની 20 ઓગસ્ટ 2025ના રોજ આંગણવાડી પગાર વધારાને લઈ અને ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ અપાયો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરોને માસિક 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને રૂપિયા 20,300 રૂપિયા એટલે કે હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગાર 14,800 પ્રમાણે બંનેને વધારીને નવું માનદ વેતન જે છે તે કરી આપવા સૂચન આપ્યું છે। આ ચુકાદામાં લિવિંગ વેજ એટલે કે આ જે હાલમાં જે આપવામાં આવતું જે વેતન છે તે જીવન જીવવા પૂરતું નથી, તો આટલું માનદ વેતન લિવિંગ વેજનો સિદ્ધાંત લાગુ કરાયો છે। અમલીકરણ અંગે અનિશ્ચિતતા। જો કે 2026ની શરૂઆત સુધી આ ચુકાદાનું પૂર્ણ અમલીકરણ થયું નથી। રાજ્ય સરકારને 6 મહિનાનો સમયગાળો મળ્યો છે। રાજ્ય સરકાર તરફથી અપીલ, નાણાકીય ભાર અને નીતિગત ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરિણામે આંગણવાડી બહેનો દ્વારા ધરણા, આવેદનો અને સંગઠિત રજૂઆતો ચાલુ રાખવામાં આવી છે। વાત કરીશું પંજાબની। તો નવા વર્ષમાં વેતન વધારો અને મોબાઈલ ભથ્થું। તો પંજાબ રાજ્ય સરકારે વર્ષ 2026ના આરંભે જ આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં આંગણવાડી વર્કર્સના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો છે। મોબાઈલ અને ડિજિટલ કાર્ય માટે જે ભથ્થું મળી રહ્યું છે તેને પણ બમણું કરાયું છે અને રાજ્ય સરકારનો દાવો છે કે સેવાઓના ભારને અનુરૂપ સુધારો આ કરવામાં આવ્યો છે। આ નિર્ણયને પંજાબમાં સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે। જો કે
કર્મચારીઓ હજુ પણ નિયમિત દરજ્જાની માંગ કરી રહ્યા છે. બિહારની વાત કરીએ તો ચૂંટણી પૂર્વે પગાર વધારો. તો બિહારમાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ આંગણવાડી વર્કર્સનું માનદ વેતન જે કાર્યકર બહેનોને 7,000 રૂપિયા મળતું તે વધારીને 9,000 અને હેલ્પર્સને જે 4,000 મળતું હતું તે વધીને 4,500 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને ચૂંટણી પૂર્વેનો રાજકીય નિર્ણય ગણવામાં આવે છે, છતાં કર્મચારીઓ માટે આ આર્થિક રૂપ સાબિત થયો છે. વાત કરીશું ઓડિશા સરકારની. તો ઓડિશા સરકાર દ્વારા 10,000ની સીમા નક્કી કરવામાં આવી છે. ઓડિશા સરકારે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂપિયા 10,000 પ્રતિ માસ કર્યું છે. આ સાથે જ હવે સાયકલ ભથ્થું, તહેવાર ભથ્થું, કેટલાક જિલ્લાઓમાં પ્રોત્સાહક રકમ આપવાની પણ વાત કરી છે. છતાં કર્મચારીઓનું કહેવું છે કે વધતા મોંઘવારી દર સામે આ પણ અપૂરતું છે, એટલે કે પૂરતું નથી. દક્ષિણ ભારતમાં નિયમિત કર્મચારી દરજ્જાની માંગ. તો તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં નવા વર્ષની શરૂઆતમાં જ આંગણવાડી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે માંગો કરી રહ્યા છે, જેવી કે તેમને રાજ્ય સરકારના સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે, નિવૃત્તિ સમયે પેન્શન અને ગ્રેજ્યુટી આપવામાં આવે. આ મુદ્દે વારંવાર હડતાલો અને પ્રદર્શનો થાય છે. જાન્યુઆરી મહિનામાં પણ આ સિલસિલો યથાવત રહ્યો હતો. કેરળ અને કર્ણાટકની વાત કરીએ તો દક્ષિણ ભારતના સૌથી મહત્ત્વના રાજ્યો એવા કેરળ અને કર્ણાટકમાં પણ વેતનો અન્ય રાજ્ય કરતાં થોડું વધારે છે, છતાં કામનો ભાર અત્યંત વધુ હોવાના કારણે કર્મચારીઓમાં અસંતોષની લાગણી ફેલાયેલી જોવા મળે છે. કેન્દ્ર સરકારની ભૂમિકા પર વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે માનદ વેતનમાં આંશિક વધારો કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકારો પર તેનો અમલ નિર્ભર રહે છે. એટલે આપણે સૌને જણાવી દઈએ કે ICDS પ્રોજેક્ટ એક કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ છે, જેમાં કુલ માનદ વેતનમાં 60% હિસ્સો જે છે તે કેન્દ્ર સરકારનો અને 40% હિસ્સો રાજ્ય સરકારો આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા ગત ઓક્ટોબર 2018ના મહિનામાં, એટલે કે આજથી લગભગ 7 વર્ષ પહેલાં આ પગાર વધારો કરાયો હતો, જ્યારે આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 4500 રૂપિયા અને તેડાગર બહેનોનું માનદ વેતન 2,250 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું હતું. અત્યારે હાલ જે 40% ભાગ છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોનો, તે તમામ રાજ્ય સરકારો લગભગ 100% કરતાં પણ વધારે કોન્ટ્રીબ્યુટ કરી રહી છે, એટલે કે આપી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે 7 વર્ષથી તેમાં કોઈ વધારો કર્યો નથી. તો સરકારો જે છે તે રાજ્ય સરકાર પર અમલ માટે તેના પર નિર્ભર રહે છે, જેમાં ICDS માટે ફંડિંગ, ડિજિટલાઇઝેશન પર કાર્યભાર વધ્યો છે, પરંતુ વેતન અનુરૂપ નથી. આ મુખ્ય ટીકાઓ છે. આંદોલન અને રાજકીય પ્રતિભાવ. તો દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના સંઘો દ્વારા રાષ્ટ્રીય સ્તરે રેલ રોકો આંદોલન, રાજ્ય રાજધાનીમાં ધરણા, કેન્દ્ર સુધી રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ પણ આંગણવાડી બહેનોના વેતન અને ગ્રેજ્યુટી વધારવાની માંગ કરી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત ચોમાસુ સત્રમાં રાજ્યસભામાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા આંગણવાડી અને આશા વર્કર બહેનોને જે કેન્દ્ર સરકાર દ્વારા 7 વર્ષથી 1 રૂપિયાનો પગાર વધારો કરાયો નથી, તે વેતનને બમણું કરવાનો જે છે તે આગ્રહ કર્યો હતો. અને કેન્દ્ર સરકારને જે છે તે આજના મોંઘવારીના સમયમાં આ બહેનોને જે કામ સોંપવામાં આવે છે તેના સામે જે વળતર આપવામાં આવે છે તે ખૂબ જ ઓછું છે, તેથી સરકારની ટીકા કરી હતી. વાસ્તવિક જીવનની સમસ્યાઓ. તો આંગણવાડી બહેનો કહે છે કે એક તરફ ડિજિટલ એપ સર્વે રિપોર્ટિંગ, બીજી તરફ ઓછું માનદ વેતન, પોતાના ખિસ્સામાંથી ખર્ચ અને નિવૃત્તિ પછી કોઈ સુરક્ષા નહીં. આ સ્થિતિ માનસિક અને આર્થિક રીતે બંને રીતે કઠિન છે. ભવિષ્યની દિશાની વાત કરીએ તો શું કરવું જરૂરી. તો વિશેષજ્ઞો મુજબ આંગણવાડી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નીચેના પગલાં અનિવાર્ય છે. રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ વેતન ધોરણ લાગુ કરવું. ગતરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બાબતે એક મહત્વનો ચુકાદો આપતા જે છે તે ગુજરાત રાજ્યની ડિવિઝન બેન્ચના જજ AS સુપૈયા અને VT વછાણી દ્વારા એક મહત્વનો ચુકાદો ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોના તરફેણમાં અપાયો છે, જેમાં આંગણવાડી કર્મચારીઓને આજના સમયમાં મોંઘવારી સામે ટકી રહેવા માટે જીવન જીવવા પૂરતું વેતન, એટલે કે લિવિંગ વેજ આપવાની માંગ કરવામાં આવી છે. અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયા ગુજરાત રાજ્યના સૌથી નીચેના સ્તર, એટલે કે વર્ગ 4ના જે કર્મચારીઓનો બેઝિક પગાર છે 14,800 રૂપિયા, 1,400 રૂપિયા ગ્રેડ પે પ્રમાણે તેટલું માનદ વેતન હાલના વેતનમાં વધારો કરી આપવા ગુજરાત સરકારને આદેશ અપાયો છે. એટલે કે રાષ્ટ્રીય સ્તરે હવે ન્યૂનતમ વેતન ધોરણની માગણી જે છે તે તીવ્ર બની છે. સરકારી કર્મચારી સમકક્ષ દરજ્જો આપવો જોઈએ, પેન્શન અને ગ્રેજ્યુટી તેમજ કામના કલાકોનું નિયમન કરવું જોઈએ અને ડિજિટલ કાર્ય માટે યોગ્ય ભથ્થા તેમજ સારી ક્વોલિટીના મોબાઈલ ફોન પણ આપવા જેવું જોઈએ તેવું વિશેષજ્ઞો માની રહ્યા છે. આંગણવાડી કર્મચારીઓ માત્ર સેવિકા જ નહીં, પરંતુ ભારતના ભવિષ્ય ઘડનાર બાળકો અને માતાઓની પ્રથમ સંરક્ષક છે. તેમનું સન્માન માત્ર પ્રશંસાથી નહીં, પરંતુ ન્યાયસંગત વેતન, સુરક્ષા અને દરજ્જાથી થવું જોઈએ. 2026નું વર્ષ આંગણવાડી કર્મચારીઓ માટે નિર્ણાયક બની શકે છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકલિત રીતે પગલાં લેશે તો આ વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન શક્ય છે.
આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ 1 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે અને 28 જાન્યુઆરીથી લઈ અને 31 માર્ચ સુધી જે બજેટ સત્ર ચાલવાનું છે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં, ક્યાંક ને ક્યાંક આ સદનોમાં આંગણવાડી પગાર વધારાને લઈ અને સાંસદો દ્વારા, વિપક્ષ દ્વારા જે છે તે હાલની સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. પરંતુ સરકાર દ્વારા પણ તેને લઈ અને રણનીતિ ઘડાઈ રહી છે. રોડમેપ હાલમાં રેડી છે. ટૂંક સમયમાં જ સરકાર આ પગાર વધારાની જાહેરાત આ બજેટ સત્ર દરમિયાન કરે તો નવાઈ નહીં. તો કર્મચારીઓની હવે મોટી આસ બજેટ 2026-27થી છે. જોવાનું એ રહેશે કે સરકાર આ કર્મચારીઓનો પગાર વધારો ક્યારે કરે છે. પરંતુ હાલની પરિસ્થિતિ દેશમાં નરોવા કુંજરોવાવાળી છે, કારણ કે ઘણા રાજ્યો કર્મચારીઓ માટે લોભામણી જાહેરાતો કરી રહ્યા છે પરંતુ તે જાહેરાતોનો અમલ નથી કરતા, જ્યારે કેટલાક રાજ્યો છેલ્લા ઘણા વર્ષોથી શાંત થઈને બેઠા છે, ₹1 પગાર વધારો નથી કરતા. જેમ કે યુપી, બિહાર વગેરે જેવા રાજ્યોમાં ખૂબ જ ઓછું માનદ વેતન આ કર્મચારીઓને મળી રહ્યું છે, જ્યારે ગુજરાત જેવા રાજ્યોમાં શિક્ષિત મહિલાઓ આ આંગણવાડી કર્મચારી તરીકે કામ કરે છે અને ઘણા વર્ષોથી તેમણે ન્યાયાલયો દ્વારા કહી શકાય કે હાઈકોર્ટમાં અરજીઓ કરી અને અન્ય આંદોલનો દ્વારા સરકારને ભીંસમાં લાવી અને હાઈકોર્ટ દ્વારા પણ ચુકાદો અપાવી દેવાય છે, પરંતુ સરકારને હજુ સુધી સરકાર જે છે તે આંખ આડા કાન રાખીને જીવી રહી છે. જોવાનું એ રહેશે કે વર્ષ 2026નું વર્ષ આ કર્મચારીઓ માટે સોનાનું સૂરજ લઈને તો ઉગ્યું છે, પરંતુ આ સોનાનો સૂરજનો જે કહી શકાય સાચું ફળ આ કર્મચારીઓને ક્યારે મળે છે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.